ઘઉંની રોટલી કે ભાખરી ઓછી ખાવી જોઈએ એવું તો બધા જ લોકો કહે છે, પણ એના ઓપ્શનમાં શું ખાવું જોઈએ એ કોઈ નહીં કહે. તો એ કહેવા માટે તો હું અહીંયા આવી છું. તો એ પહેલા આ રીલને લાઈક કરો અને શેર કરો. પહેલું છે રાગીની રોટલી, જે અત્યારે સૌથી ફેમસ છે, જે હાડકાને મજબૂત કરે છે અને હિમોગ્લોબિન વધારે છે. બીજું છે બાજરાનો રોટલો, જે આપણા કાઠિયાવાડીઓ તો દરરોજ ખાય છે, જે પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે અને ડાયાબિટીસ માટે પણ સારો વિકલ્પ છે. ત્રીજું છે જેન્ઝી રોટલી, એટલે કે ઓટ્સની રોટલી, જે કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને હાર્ટ માટે પણ હેલ્ધી છે. ચોથું છે જવારની રોટલી, જે ગ્લુકોન ફ્રી હોય છે અને ખાસ કરીને વેઇટ લોસ માટે બેસ્ટ છે. પાંચમું છે મકાઈની રોટલી, જે તમને ઉર્જા આપે છે અને તમારી ઇમ્યુનિટીને પણ બૂસ્ટ કરે છે. છઠ્ઠું છે બેસનની રોટલી, જેમાં વધારે પડતું પ્રોટીન હોય છે અને મસલ બિલ્ડિંગ માટે બેસ્ટ છે. તો હવે તમારા ડાયટમાં માત્ર ઘઉંની રોટલી જ નહીં, પરંતુ તમારી જરૂરત પ્રમાણે આ બધી રોટલી પણ લઈ શકો છો અને હેલ્ધી બની શકો છો. તો હવે ચોઈસ તમારી છે, અને હેલ્ધી રહેવા માટેની ટિપ્સ માટે આ પેજને ફોલો કરવાની ચોઈસ એ સૌથી બેસ્ટ છે.